આર્થિક ભવિષ્ય અંગે નૂતન ભારતની સંકલ્પના રજૂ કરી. ભારત પરંપરાગત ઉત્પાદન પદ્ધતિઓ છોડીને હવે સંશોધન અને નવીનતાના આધારિત અર્થતંત્ર તરફ ઝડપથી ગતિ કરી રહ્યું હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. નવી દિલ્હી ખાતે આયોજિત એક ઉચ્ચ સ્તરીય પરિષદમાં સંબોધન કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં સ્ટાર્ટઅપ અને તકનીકી ક્રાંતિના કારણે આર્થિક માળખામાં પાયાના પરિવર્તનો આવી રહ્યા છે. આ પરિવર્તન માત્ર આર્થિક વિકાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે દેશના યુવા ધનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં એક મક્કમ ડગલું છે. આર્થિક પરિવર્તનના કેન્દ્રમાં દેશની સર્જનાત્મક શક્તિ અને આધુનિક ઉદ્યોગ સાહસિકતા રહેલી છે, જે આગામી દાયકાઓમાં ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવશે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ નવીનતાને વેગ આપી રહી છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો પણ ભારતના બદલાતા વ્યાપારી વાતાવરણ અને નવીન ઉકેલો શોધવાની ક્ષમતાને આશાસ્પદ નજરે જોઈ રહ્યા છે, જે રાષ્ટ્રીય જીડીપીમાં ટેકનોલોજી અને નવા સંસાધનોનો હિસ્સો વધારવામાં મદદરૂપ થશે. વડાપ્રધાને જણાવ્યું કે ભારત હવે માત્ર અન્ય દેશોની તકનીકોનો ઉપયોગ કરનાર દેશ મટીને વિશ્વને નવા સંશોધનો ભેટ આપનાર દેશ બનવા જઈ રહ્યો છે. શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેના વધતા સમન્વયથી આ પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે અને છેવાડાના માનવી સુધી આર્થિક સમૃદ્ધિ પહોંચશે. આવનારા વર્ષોમાં કૃત્રિમ બુદ્ધિ, અદ્યતન નિર્માણ કાર્ય અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારતની નવીનતા વિશ્વ માટે માર્ગદર્શક બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. आज भारत एवीजीसी सेक्टर यानी एनिमेशन, विजुअल इफेक्ट्स, गेमिंग और कॉमिक्स को बढ़ावा दे रहा है. भारत इनोवेशन ड्रिवन इकोनॉमी की ओर बढ़ रहा है. आज इस वेबिनार में देश के अनेक शिक्षाविद और एकेडमिक इंस्टीट्यूशंस जुड़े हैं. मैं आपसे आग्रह करूंगा कि इस वेबिनार में अपने कैंपस को इंडस्ट्री कोलैबोरेशन और रिसर्च ड्रिवन लर्निंग उसको केंद्र के रूप में विकसित करने की दिशा में जरूर मंथन हो.